વાઇબ્રન્ટને ગુજરાતને લઈને મહત્વના સમાચાર। પીએમ નરેન્દ્ર મોદી કરશે રોડ શો। પીએમ મોદી સાથે યુએઈ પ્રેસિડેન્ટ પણ રોડ શોમાં ઉપસ્થિત રહેવાના છે। અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી આ રોડ શો છે યોજાવાનો છે। 9 જાન્યુઆરીએ આ રોડ શો યોજાશે। રોડ શો બાદ ગાંધીનગર બંને દેશના વડા છે આવશે। ટ્રેડ શોમાં પણ પીએમ સાથે યુએઈ પ્રેસિડેન્ટ હાજર રહેવાના છે। મહત્વનું છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને અલગ અલગ દેશોના વડાઓ છે એ પણ ગુજરાત આવવાના છે। ત્યારે હવે સમાચાર મહત્વના કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ રોડ શો યોજવાના છે। તેમની સાથે યુએઈના પ્રેસિડેન્ટ પણ રોડ શોમાં ભાગ લેશે। કિંજલ મિશ્રા અમારા સંવાદદાતા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, જે રીતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે, ગઈકાલે જ આપણે સમાચાર આપ્યા હતા કે યુએઈના પ્રેસિડેન્ટ આવવાના છે, કન્ફર્મ થઈ ગયું છે અને હવે વધુ એક સમાચાર કે પીએમની સાથે સાથે તેઓનો પણ રોડ શો યોજાવાનો છે। બંને નેતાઓ રોડ શોમાં હાજર રહેવાના છે। जी बिल्कुल, भारत और यूएईના સંબંધો માટે સૌથી મહત્વપૂર્ણ બની રહેવાનું છે વાઇબ્રન્ટ ગુજરાત। કેમ કે યુએઈના પ્રેસિડેન્ટનું આવવું એ એની જાતે એક મહત્વપૂર્ણ ઘટના છે, પરંતુ એ તમામની સાથે જે રીતના કેમ કે જ્યારે પણ અન્ય દેશના જે પ્રેસિડેન્ટ અને પ્રતિનિધિઓ ગુજરાતમાં આવતા હોય છે અથવા અન્ય રાજ્યમાં જતા હોય છે અને દેશમાં જતા હોય છે ત્યારે તેમના વીવીઆઈપી પ્રોટોકોલ્સ હોય છે અને આ વીવીઆઈપી પ્રોટોકોલ્સનું જે ક્લિયરન્સ હોય છે તે ખૂબ મહત્વનું છે। અને જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે સિક્યુરિટીના તમામ પ્રોટોકોલ્સનું ક્લિયરન્સ મળી ચૂક્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુએઈના જે પ્રેસિડેન્ટ છે તે રોડ શો કરવાના છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર કે વડાપ્રધાન અને યુએઈના પ્રેસિડેન્ટ રોડ શો કરશે। જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે તે અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવશે। વેલકમ સેરેમની છે તે અમદાવાદ એરપોર્ટ પર યોજાશે। ખુદ વડાપ્રધાન ત્યાં ઉપસ્થિત રહેવાના છે યુએઈના પ્રેસિડેન્ટને વેલકમ કરવા માટે અને ત્યારબાદ આ બંને દેશના જે વડાઓ છે તેમનો જે રોડ શો છે તે અમદાવાદ એરપોર્ટથી માંડી અને સાબરમતી આશ્રમ સુધી થશે। સાબરમતી આશ્રમની આખી જે મુલાકાત છે તે લેવામાં આવશે। ગાંધીજીના જે સંસ્મરણો છે તે વિશે વડાપ્રધાન યુએઈના જે પ્રેસિડેન્ટ છે તેમને અવગત કરશે અને ત્યારબાદ સાબરમતી આશ્રમથી સીધા જે રૂટ અત્યારે મળી રહ્યો છે તે પ્રમાણે રાજભવન ખાતે આવશે। રાજભવનથી જે ટ્રેડ શો છે, પહેલા એવું માનવામાં આવતું હતું કે ટ્રેડ શોમાં માત્ર વડાપ્રધાન હાજર રહેશે, વડાપ્રધાનની ઉપસ્થિતિની અંદર ટ્રેડ શો છે તેનું ઓપનિંગ કરવામાં આવશે, પરંતુ જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ટ્રેડ શોની અંદર યુએઈના પ્રેસિડેન્ટ અને દેશના વડાપ્રધાન બંને ઉપસ્થિત રહેશે। તેમની બંનેની ઉપસ્થિતિની અંદર ટ્રેડ શોનું ઓપનિંગ છે તે થવાનું છે। 10 તારીખે જે સેમિનાર યોજાશે ત્યાં યુએઈના પ્રેસિડેન્ટ સાથે અન્ય 3 દેશોના પ્રેસિડેન્ટ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। 10મી આખું જે ડિનર ડિપ્લોમસી છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મહત્વપૂર્ણ જે રાહ જોવામાં આવતી હતી કે 4 દેશના પ્રેસિડેન્ટ આવી રહ્યા છે, 18 દેશના ગવર્નર અને મંત્રી આવી રહ્યા છે અને તમામની વચ્ચે યુએઈના પ્રેસિડેન્ટ અને ની સાથે વડાપ્રધાન ગુજરાતની ધરતી પર જોવા મળશે। અને એક જે બિઝનેસ ડીલિંગની યુએઈની જો વાત કરવામાં આવે તો યુએઈ પાસે અનેક જે બિઝનેસ છે, આર્થિક રીતે પગભર થવા માટેના ઘણા એવા જે વ્યવસાય છે તે યુએઈ અને ભારત વચ્ચે શક્ય છે। તે પ્રકારની શક્યતાઓ ભારત સરકાર દ્વારા પણ જોવામાં આવી હતી અને તમામની વચ્ચે 10 તારીખે યુએઈના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન ગુજરાતમાં અમદાવાદમાં રોડ શો કરશે અને ટ્રેડ શોની શરૂઆત થશે અને 10 તારીખે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થશે। બિલકુલ કિંજલ, આભાર। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ખુદ યુએઈના વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરશે અને ત્યારબાદ બંને નેતાઓનો ભવ્ય રોડ શો યોજાશે અને બંને નેતા છે એ ગાંધીનગર પહોંચશે। મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી આ રોડ શો છે એ યોજાવાનો છે।